તો મારા કલેજાઓ, આજે મેં 5 કિલોમીટર રનિંગ કરવાનો ટ્રાય કર્યો, પરંતુ મારાથી ખાલી 2.5 કિલોમીટર રનિંગ જ થયું. કેમ ખબર મારા કલેજાઓ? કેમ કે મારા કલેજાઓ મેં પ્રેક્ટિસ નથી કરીને, એના લીધે મારાથી કેવું 5 કિલોમીટર ના દોડ્યું. એટલે મિત્રો આના પરથી શીખવા જેવી એ વાત છે કે જો તમે એડવાન્સમાં તૈયારી નહીં કરી હોય ને તો તમે જે કરવા માંગો છો ને એ નહીં કરી શકો. જો તમારે જે બી કરવું હોય એના માટે એડવાન્સમાં પ્રિપેરેશન કરવી જ પડશે, તૈયારી કરવી જ પડશે. જો મેં એડવાન્સમાં રનિંગ 1.5 કિલોમીટર રનિંગ કરતો હતો, એના લીધે કેવું કે થોડું વધારે એટલે કે 1 કિલોમીટર વધારે દોડાયું, પરંતુ 5 કિલોમીટર સુધીની રનિંગ નહોતો કરતો ને, એના લીધે આજે મારાથી કેવું કે 5 કિલોમીટર રનિંગ ના થયું. જ્યારે મેં પહેલા મહિનામાં 28 તારીખે પોલીસનું રનિંગ પાસ થયું ત્યારે મેં પ્રેક્ટિસ કરી હતી, એના લીધે કેવું કે ત્યારે મારાથી 5 કિલોમીટર રનિંગ થઈ ગયું હતું. પરંતુ ઘણા ટાઈમ પછી અત્યારે મેં 5 કિલોમીટર રનિંગ ટ્રાય કર્યો દોડવાનો તો ના દોડાયું. એટલે મારા કલે જાઓ, જો પ્રેક્ટિસ કરો તો કન્ટિન્યુ કરવી પડે, અને કેવું કે વચ્ચે તમે છોડી બી દો ને તો બી એ કેવું કે તૈયારી તમારી ફેલ જાય. એટલે તૈયારી કરો તો પરફેક્ટલી અને પૂરેપૂરી કરો. જ્યાં સુધી સફળતા ના મળે ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરતું રહેવું પડે, તો જ સફળતા મળે. પછી તમે એવું વિચારો કે મેં પહેલાં તૈયારી એડવાન્સમાં કરેલી છે તો 1 મહિનો દોડવા જઈશ તો દોડી જશે, પરંતુ નહીં દોડાય મારા કલેજા. વચ્ચે જે ગેપ પડીને એ ગેપને ફિલઅપ કરવી પડશે, મતલબ કે તૈયારી ફરી કરવી પડશે, ત્યારે જ દોડી શકશો. એ રીતે જ બી જીવનમાં કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે એકવાર તૈયારી કરી પછી વચ્ચે કેવું કે એ એક્ઝામ પાસ ના થાય ને વચ્ચે પછી તમે ગેપ પાડી દો, અને પછી જ્યારે ફરી ભરતી આવે ત્યારે તમે તૈયારી કરો અને પછી તમે એક્ઝામ આપો અને પછી બી તમને રિઝલ્ટ શું મળશે? ફેલ જ મળશે. પરંતુ જે તમે ગેપ પાડીને એ ગેપમાં બી તમે તૈયારી કરી હોત ને તો તમે એક્ઝામ પાસ થઈ જાઓ. સાચી વાત ને? એટલે કોઈ બી વસ્તુમાં તૈયારી પરફેક્ટલી કરવી પડે, એટલે છોડવાની નહીં જ્યાં સુધી સફળતા ના મળે.